વડોદરા નવાપુરા મહેબૂબપુરા ભાતુજી મોહલ્લા નજીકની ઘટના. વિસ્તારમાં બોમ્બ જેવો પદાર્થ મળી આવતા દોડધામ. વિસ્તારમાં ખોદકામ દરમિયાન વણફૂટેલો પોલીસ ગેસ બોમ્બ મળી આવતા ચકચાર. નવાપુરા પોલીસ સહિતની વિવિધ ટીમો દોડી આવી તપાસ હાથ ધરી. પોલીસ તપાસમાં પોલીસનો જ હેન્ડ ગેસ ગ્રેનેડ નીકળતા હાશકારો. વિસ્તારમાં આવેલા ધાર્મિક સ્થાનના ખોદકામ દરમિયાન ગ્રેનેડ મળી આવ્યો હોવાનો પોલીસનો દાવો. સ્થાનિક અગ્રણી દ્વારા આ ગ્રેનેડ કોઈ મૂકી ગયો હોવાના આક્ષેપ. પોલીસ દ્વારા વર્ષો જૂનો ગ્રેનેડ હોવાનો દાવો. કોઈ જોખમ નથી, 40 વર્ષ કરતાં જૂનો છે ગ્રેનેડ, પોલીસનો દાવો. આ ખાડો સવારે ખોદવાનો આ બધું જ હતું. આ પથ્થર હતો મળ્યું તો કોને? મજૂરોને? હા, મજૂરને. આ મંદિર અમે જ બનાવીએ છીએ એટલે મજૂર. ક્યાંથી મળ્યો હતો? અહીંયાથી. આ પથ્થર પર હતો. ખોદવામાં બી નહીં મળ્યો, પથ્થર પર મૂકેલો હતો. હવે ખોદે કામ કર્યું હોય, નીકળવું હોય તો બી આપણને માટી લાગેલું. આસપાસ મજૂરોને મળ્યું 8:30. એટલે મજૂર આયા ને તરત જોયું કે? હા, મજૂર આયા એટલે ચા પાણી કરીને આ ખોદા ગઈ ને એટલે એમને આ વસ્તુ છે એટલે તરત જ મારા દિયરને ફોન. આજ રોજ નવાપુરાના મહેબૂબપુરા વિસ્તારમાં, જ્યાં મહેબૂબપુરા ચોકી આવેલી છે પોલીસની, ત્યાં જે મંદિર છે, મંદિર પાસે મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા કોઈક કામથી ખોદકામ કરવામાં આવ્યું હતું. તો ત્યાંથી એક 3-વે ગેસ ગ્રેનેડ છે, જે 40થી 50 વર્ષ જૂની બનાવટનો હોય એમ પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ આવેલું છે, એ મળી આવેલ છે. એ મળતાની સાથે જ નવાપુરા પોલીસે અમારી BDDS ટીમ છે એને ઇન્ફોર્મ કરેલું હતું અને BDDSની ટીમ ત્યાં આવીને ચેક કરતાં આ જે ગેસ ગ્રેનેડ છે તે મૃત હાલતમાં એટલે કે ડેડ હાલતમાં છે એવું જણાવેલ હતું. એટલે આ ઓલરેડી ઇનએક્ટિવ ગ્રેનેડ છે એ ત્યાં છે. કદાચ ત્યાં કોઈક જૂની ચોકી હતી અથવા જે તે વખતે કોઈક વાર રાયોટિંગમાં કોઈક વાર ગેસ ફેંકવામાં આવેલો હોય તો ત્યાં રહી ગયું હોય અને એને કારણે અત્યારે ખોદકામ કરતાં મળી આવે છે. આપને શું ઇનપુટ મળ્યા હતા? બસ ગેસ ગ્રેનેડના જ અમને ઇનપુટ મળેલા હતા કે આ રીતે ગેસ ગ્રેનેડ મળી આવેલ છે, તો અમે તરત જ BDDSની ટીમને સંપર્ક કરેલો હતો. સ્થાનિકોનો આક્ષેપ છે કે અંદરથી ખોદકામ કરતા નથી નીકળ્યું, પણ રીતસર કોઈ મૂકી ગયું હતું, એટલે આ વિસ્તારના માટે મૂકવા જેવો કોઈ પરિસ્થિતિ જણાઈ આવતી જ નથી, કેમ કે આ જે ગ્રેનેડ છે એ ખૂબ જ જૂનો ગ્રેનેડ એવું લાગી રહ્યું છે. સ્ટીલની બનાવટનો છે. હવે જે આવે છે પ્લાસ્ટિકના બનાવટના ગ્રેનેડ આવી રહ્યા છે અને એના પર જે માટી લાગેલી છે અને ડિફ્યુઝ બી થઈ ગયેલો છે, તો કોઈ મૂકી જવાય જેવી કોઈ હકીકત એમાં છે નહીં. એટલે ખોદકામ દરમિયાન આપણે કોઈને પૂછપરછ કરી કે આ ખોદકામ દરમિયાન મળી આવે છે. એટલે ટીયર ગેસ છે? હા, ગેસ ગ્રેનેડ. આનો ઉપયોગ શું થતો હતો જે તે સમયે? અત્યારે જે ગેસ ગ્રેનેડ હતા એ 2 ટાઈપના આવતા હોય છે. એક તો જે આપણી રાઇફલ છે એમાં મૂકી અને શૂટ કરતા હોઈએ છીએ, બીજા હેન્ડ ગ્રેનેડ આવતા હોય છે કે હાથમાંથી એની પિન કાઢી અને આપણે ફેંકતા હોય છે. તો એ ટીયર ગેસ ટાઈપનો એક ગ્રેનેડ આવતો હોય છે કે જેનાથી ગેસ નીકળતો હોય છે અને ટોળું વિખરાઈ જતું હોય. જોખમી નથી એટલે? જોખમી નથી.